વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 10ના ખૂબ જ અગત્યના ચેપ્ટર તરફ આગળ વધી રહ્યા છીએ અને આ ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આ ચેપ્ટર ખૂબ જ અગત્યતા ધરાવે છે. સૌપ્રથમ હું તમને આ પ્રકરણમાં કયા કયા વિષય વસ્તુ આવરી લેવામાં આવી છે તેના વિશે વાત કરીશ. તો એક છે મધ્યક, ત્યાર પછી છે બહુલક અને ત્રીજું છે મધ્યસ્થ. પ્રકરણ 13ના કુલ 3 સ્વાધ્યાય છે. 13.1માં આપણે મધ્યક ભણીશું, 13.2માં બહુલક અને 13.3માં મધ્યસ્થ. આમ જોવા જઈએ તો ધોરણ 9માં આંકડાશાસ્ત્ર ચેપ્ટર આપવામાં જ આવ્યું છે અને તેમાં પણ મધ્યક, બહુલક અને મધ્યસ્થ આવરી લેવામાં આવ્યું હતું. પરંતુ ગત વર્ષે જે સિલેબસમાં બદલાવ આવ્યો છે ત્યાર પછી મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ટૉપિક ધોરણ 9માંથી કાઢી નાખવામાં આવ્યા છે. એટલે હવે આપણે ફક્ત ધોરણ 10માં આ આંકડાશાસ્ત્ર પ્રકરણમાં મધ્યક, બહુલક અને મધ્યસ્થ આ ટર્મ્સ ભણવાની છે. સૌ પ્રથમ વાત કરીએ મધ્યકની, તો મધ્યક શોધવા માટે કુલ 3 રીત છે. એક જેને આપણે સીધી રીત તરીકે ઓળખીશું, બીજી રીત જેને આપણે ધારેલા મધ્યકની રીત તરીકે ઓળખીશું અને ત્રીજી રીત જેને આપણે પદ વિચલનની રીત તરીકે ઓળખીશું. જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવાના છે તેમના માટે હું ખાસ સૂચના આપીશ કે જો દાખલાની અંદર કોઈ પણ રીત સૂચવવામાં ન આવી હોય તો બાળક પોતાની મરજીથી જે રીત તેમને સારી લાગે તે રીત પરથી તે દાખલા ગણી શકે છે. હવે આપણે આજે પહેલી રીત એટલે કે સીધી રીતથી સ્વાધ્યાય 13.1નો પહેલો દાખલો ગણવાની કોશિશ કરીએ. તો તમને આ પ્રમાણેની રકમ આપી છે કે છોડની સંખ્યા 0 થી 2, 2 થી 4 આ પ્રમાણેની રકમ તમને આપવામાં આવી છે અને સામે એ જેટલા છોડની સંખ્યા આપી છે એ છોડ ધરાવતા ઘરોની સંખ્યાઓ તમને આપી છે. હવે હું તમને અહીંયા એક વાત કરીશ કે જે પણ આ પ્રમાણેની તમને સંખ્યા આપવામાં આવી છે, આ 0 થી 2, 2 થી 4, આ સંખ્યાને આપણે વર્ગ તરીકે ઓળખીશું અને એની સામે જે તમને આપવામાં આવી છે કે 0 થી 2 છોડ ધરાવતા ઘરોની સંખ્યા 1 છે, 2 થી 4 છોડ ધરાવતા ઘરોની સંખ્યા 2 છે, તો આ જે માહિતી તમને આપવામાં આવી છે એ માહિતી એ આવૃત્તિ છે. આવૃત્તિને આપણે અંગ્રેજીમાં ફ્રીક્વન્સી તરીકે ઓળખીશું અને એને દર્શાવવા માટે અહીંયા આપણે FI ચલનો ઉપયોગ કરીશું. હવે આટલી માહિતી તમને વર્ગ અને આવૃત્તિ કોઈ પણ દાખલામાં આપેલી હશે. હવે આપણે સૌ પ્રથમ સીધી રીત દ્વારા મધ્યક શોધવા માટેનું સૂત્ર જોઈ લઈએ. તો સૂત્ર છે x બાર બરાબર સિગ્મા FI XI છેદમાં સિગ્મા FI. x બાર એ મધ્યકને દર્શાવવા માટેનો ચલ છે, સંજ્ઞા છે. સિગ્મા FI XI છેદમાં સિગ્મા FI એ આપણું સૂત્ર છે. હવે અહીંયા આપણે જોયું કે FI એ તો આપણે આવૃત્તિ દર્શાવવા માટે આવૃત્તિને FI વડે દર્શાવીએ છીએ. સૂત્રમાં XI હાજર છે પરંતુ XI આપણી જોડે દાખલામાં આપેલ નથી. તો સૌ પ્રથમ આપણે XI શોધવું પડશે. XI શોધવા માટેની રીત છે કે જે પણ વર્ગ આપેલો હોય એની અધઃસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. અધઃસીમા એટલે કે નીચેની લિમિટ, ઉર્ધ્વસીમા એટલે કે ઉપરની લિમિટ, બંનેનો સરવાળો કરો, 0 વત્તા 2 ભાગ્યા 2 એટલે કે 1. એ જ રીતે બીજા વર્ગ માટે પણ 2 વત્તા 4 6, 6 ભાગ્યા 2 એટલે કે 3. આ પ્રમાણે તમે દરેક વર્ગ માટે XIની ગણતરી કરી શકો. હવે આપણું જે સૂત્ર છે એમાં FI XI આપેલું છે. FI XI એટલે કે FI અને XIનો ગુણાકાર. હવે અહીંયા તમે જોશો કે પહેલા વર્ગ માટે FI 1 છે, XI પણ 1 છે. ગુણાકાર કરશો તો 1 ગુણ્યા 1 તો 1.
બીજા વર્ગ માટે એફઆઈ 2 છે, એક્સઆઈ જે આપણે શોધ્યું છે એ 3 છે, એટલે ગુણાકાર કરશો તો 2 ગુણ્યા 3 એટલે કે 6. આ રીતે તમે દરેક વર્ગ માટે ગુણાકાર કરી શકો. અહીંયા તમારે એક વસ્તુ ચોક્કસ ધ્યાન રાખવાની છે કે એફઆઈ એક્સઆઈ જે તમે લખશો એમાં એકમના અંક નીચે એકમનો અંક આવવો જોઈએ અને દશકના અંક નીચે દશકનો અંક આવવો જોઈએ. જો 100નો અંક હાજર હોય તો 100ના અંકના નીચે 100નો અંક આવવો જોઈએ. આવું એટલા માટે કરવું પડશે કારણ કે આપણે અંતમાં આનો સરવાળો કરવાનો છે. કારણ કે જે સૂત્ર છે એ સૂત્રમાં લખ્યું છે સિગ્મા. સિગ્મા એટલે કે સરવાળો એફઆઈ એક્સઆઈ, એનો અર્થ કે એફઆઈ એક્સઆઈનો આપણે સરવાળો કરવાનો છે. તો એફઆઈ એક્સઆઈનો મેં સરવાળો કર્યો તો તમને જવાબ મળ્યો 162. બરાબર છે. પરંતુ સરવાળો તમારા માટે સરળ બની રહે તે માટે એકમના અંક નીચે એકમનો અંક અને દશકના અંક નીચે દશકનો અંક લખવો જરૂરી છે. ઓકે, સૂત્ર જે છે એમાં છેદમાં છે સિગ્મા એફઆઈ. સિગ્મા એફઆઈ એટલે કે તમે જે આવૃત્તિ લીધી છે એનો સિગ્મા એટલે કે સરવાળો. સરવાળો કરશો તો જવાબ તમને મળી ગયો છે સિગ્મા એફઆઈ એટલે કે 20. બરાબર. હવે સૂત્રમાં તમે કિંમત મૂકશો સિગ્મા એફઆઈ એક્સઆઈની જગ્યાએ 162 જે તમને સરવાળો મળેલ છે સિગ્મા એફઆઈ એક્સઆઈ. સિગ્મા એફઆઈની જગ્યાએ 20 જે તમને આવૃત્તિનો સરવાળો મળેલ છે. હવે આપણે અહીંયા ભાગાકાર કરવાનો છે 162 ભાગ્યા 20. બરાબર. જે ભાગાકાર અહીંયા બાજુમાં દર્શાવેલો છે 162 ભાગ્યા 20. ધોરણ 10ના વિદ્યાર્થીઓ છો એટલે ભાગાકાર તમને ચોક્કસ આવડતો હશે. તેમ છતાં અહીં સરળતા ખાતર દર્શાવવામાં આવેલું છે અને આપણને અંતમાં જવાબ મળ્યો કે x બાર બરાબર 8.1. આમ આપણો જવાબ આપણને મળી ગયો. મધ્યક શોધવા માટેની જે 3 રીત આપણી જોડે છે 3માંથી કોઈ પણ એક રીત વાપરશો જવાબ આ દાખલાનો 8.1 જ આવશે. બરાબર છે. બોર્ડની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ આ દાખલો લખે છે તેમના માટે હું કહી દઉં કે આ દાખલો 3 માર્ક્સમાં 3 ગુણમાં પૂછાય છે. આંકડાશાસ્ત્ર પ્રકરણ 14થી 16 માર્ક્સનો પૂછાય છે. એટલે બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે આ પ્રકરણ ખૂબ જ અગત્યતા ધરાવે છે. હું આશા રાખું છું કે અહીં જે દાખલો તમને સમજાવવામાં આવ્યો છે તેમાં તમને સમજ પડી હશે. જે પણ પ્રશ્ન હોય તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી નાખજો. જો તમને આ વિડીયો સમજમાં આવી હોય, તમને ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રો કે જે ધોરણ 10ની પરીક્ષા આ વર્ષે આપવાના છે તેમના સુધી આ વિડીયો પહોંચાડશો. ધન્યવાદ.